ગુડ મોર્નિંગ ક્લાસ. જય સ્વામિનારાયણ. ધોરણ 11 કોમર્સ યુનિટ નંબર 1 જય સરદાર સ્કૂલ ગોંડલ વતી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 બરાબર એક માલની હેરફેરના વીમા વિશે માહિતી આપો અને જીવન વીમા વિશે માહિતી આપો. પ્રશ્ન નંબર 5 અને 6 એ આજે આપણે ચર્ચા કરશું. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે માલની હેરફેરનો વીમો, બરાબર, તો માલની હેરફેરની વીમા કેટલી રીતે થાય છે તેની વિશે સવિસ્તર માહિતી આપો. આ રીતના તમને પ્રશ્ન પૂછી શકાય છે. રેડી? તો આ કઈ રીતના લખવાનો રહેશે એના વિશેની માહિતી. પહેલું એક તો ખાસ યાદ રાખો કે પ્રશ્ન આપણને પહેલાં શું કહેવા માંગે છે એની પહેલાં માહિતી લઈ લેવાની, એ વિશે પહેલાં સમજી લેવાનું, પછી જ આપણે આગળ લખવાની શરૂઆત કરશું. બરાબર? એટલે પ્રશ્ન હું લખું છું અહીંયા, માલની હેરફેરના વીમા વિશે માહિતી આપો. પ્રશ્ન નંબર 5. ક્વેશ્ચન નંબર 5. માલની હેરફેરના વીમા વિશે માહિતી આપો. બરાબર? ખાસ યાદ રાખજો પ્રશ્ન, માલની હેરફેરના વીમા વિશે માહિતી આપો. આ જે પ્રશ્ન છે એ તમને 3 માર્ક્સની અંદર પૂછી શકાય છે. બરાબર? હવે એમાં બીજી વસ્તુ કે તમને જેટલી માહિતી પૂછવામાં આવેલી છે એટલી જ માહિતી આપણે આપવાની રહેશે. ઘણીવાર એવું થાય કે તમને જે પૂછવામાં આવેલું હોય એના કરતાં આપણે થોડુંક વધારે બતાવી દઈએ છીએ, તો છેલ્લે શું થાય કે જરૂરી વિગતો સાથે તમારે જ્યાં પ્રશ્ન લખવાનો હોય એ પ્રશ્ન કદાચ છૂટી પણ જાય. આવું ન થાય એટલા માટે પ્રશ્ન વ્યવસ્થિત સમજી અને વિચારીને લખવાનો રહેશે. આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે માલની હેરફેરના વીમા વિશે માહિતી આપો. બરાબર? લખવાની શરૂઆત આપણે દરેક પ્રશ્નમાં હું તમને કહું છું કઈ રીતના લખવાનું છે. બરાબર? એરો મારીને આપણે શરૂઆત કરીએ છીએ. માલની હેરફેર 3 રીતે કરવામાં આવે છે અથવા તો 3 રીતે થાય છે. કેટલી રીતે? તો કે 3 રીતે કરવામાં આવે છે. આ 3 નીચે અંડરલાઈન કરી નાખવાની. બરાબર? 1 માર્ક્સ કે વિકલ્પની અંદર પૂછવામાં આવતો પ્રશ્ન કે માલની હેરફેર કેટલી રીતે કરવામાં આવે છે, તો કે 3 રીતે કરવામાં આવે છે. બરાબર? 1. હજુ ખાસ યાદ રાખજો કે જે માલની હેરફેર છે એ જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેની અંદર જમીન માર્ગ, દરિયાઈ માર્ગ અને હવાઈ માર્ગનો સમાવેશ થાય છે. બરાબર? સડક માર્ગ, દરિયાઈ માર્ગ અને હવાઈ માર્ગ. પહેલો મુદ્દો, સડક માર્ગ વીમો. બીજું, દરિયાઈ વીમો. ત્રીજું, હવાઈ વીમો. બરાબર? કેટલા માલની હેરફેર થાય છે? તો સડક માર્ગ વીમો, દરિયાઈ માર્ગ વીમો અને હવાઈ વીમો. આ 3 રીતે જોવા મળે છે. તમને એવું પૂછવામાં કે માલની હેરફેરના પ્રકાર વિશે માહિતી આપો, તો માલની હેરફેર વીમા વિશે માહિતી આપો. તો સડક માર્ગ વીમો, દરિયાઈ માર્ગ વીમો અને હવાઈ વીમો. હવે મિત્રો ખાસ યાદ રાખજો, 3 મુદ્દા આપણી પાસે જોવા મળે છે. એક સડક માર્ગ જોવા મળે છે,
બીજું દરિયાઈ માર્ગ જોવા મળે છે અને ત્રીજું હવાઈ માર્ગ જોવા મળે છે. બરાબર. હવે ત્રણની અંદર સમજવા જેવી બાબત શું છે? જો સડક માર્ગ છે એ સૌથી સસ્તો છે. બરાબર. કોના કરતાં? દરિયાઈ માર્ગ કરતાં અને હવાઈ માર્ગ કરતાં. શું કામ ભાઈ? કારણ કે એ જે પ્રીમિયમ છે એ પ્રીમિયમ પણ બંને કરતાં કેવું છે? ઓછું છે. એટલા માટે બંનેની જે સંભાવના છે એ પણ કોના કરતાં કેવી થશે? તો કે સસ્તી થશે. બરાબર. એટલા માટે સડક માર્ગ વીમો છે એ ખૂબ જ સસ્તો અને સરળ જોવા મળે છે. એની સામે દરિયાઈ માર્ગ એના કરતાં થોડોક ઉલટો છે, વધુ મોંઘો જોવા મળે છે. અને એનાથી પણ વધારે મોંઘો તો કે હવાઈ માર્ગ વીમો જોવા મળે છે. તમે ઘણીવાર સાંભળેલું પણ હશે કે કોઈ વ્યક્તિ છે પ્લેનની અંદર અકસ્માતની અંદર એક્સપાયર થઈ જાય છે, જો એને વીમો ઉતરાવેલ હોય તો એનો વીમો છે એ કદાચ લાખો કરતાં પણ અપ હોય છે, પણ સડક માર્ગનો વીમો છે એ એટલો બધો હોતો નથી. બરાબર. એટલે સડક માર્ગ વીમો છે એ સૌથી સરળ છે અને બીજું સડક માર્ગ વીમો છે એ સૌથી સરળ અને સસ્તો પણ જોવા મળે છે. એટલે માલની હેરફેરના વીમાની અંદર 3 રીતે કરવામાં આવે છે. એક સડક માર્ગ વીમો, દરિયાઈ માર્ગ વીમો અને બીજું હવાઈ માર્ગ વીમો. બરાબર. હવે 3ની આપણે વિસ્તૃત સમજૂતી લઈએ. બરાબર. જેમાં પહેલો મુદ્દો સડક માર્ગ વીમો. મુદ્દા નંબર 1 સડક માર્ગ. બરાબર. સડક માર્ગ વીમો લખો તો પણ ચાલે અને સડક માર્ગ લખો તો પણ ચાલે. બરાબર. સડક માર્ગ. હવે જે સડક માર્ગ છે, આમ તો સડક માર્ગ છે જમીન માર્ગ ઉપર આવેલી પ્રક્રિયા છે. જમીન માર્ગની અંદર 2 ભાગ પડે, એક રેલ માર્ગ અને બીજું સડક માર્ગ. બરાબર ને? તો જમીન માર્ગ પર સડક માર્ગ અને રેલ માર્ગ દ્વારા માલ સામાનની હેરફેર કરવામાં આવે છે. બરાબર. બહુ વ્યવસ્થિત સમજો. જે જમીન માર્ગ છે એ જમીન માર્ગ પર સડક માર્ગ અને રેલ માર્ગ દ્વારા માલ સામાનની હેરફેર કરવામાં આવે છે. જેમાં કેટલાક જોખમો જોવા મળે છે. જેની સામે રક્ષણ મેળવવા માટે જે વીમો ઉતારવામાં આવે છે તેને સડક માર્ગ વીમો કહે છે. બરાબર. હવે એમની અંદર કેવા કેવા જોખમો જોવા મળે છે એ જોઈએ. તો અહીં ખાસ કરીને ચોરી,
લૂંટફાટ, હુલ્લડ અને કોમી રમખાણો વગેરે જેવા જોખમો જોવા મળે છે. હવે અહીંયા સમજો, બરાબર. માલની હેરફેરના વીમા વિશેની માહિતી આપો, જેમાં 3 રીતે માલની હેરફેર કરવામાં આવે છે. એક સડક માર્ગ દ્વારા, બીજું રેલ માર્ગ દ્વારા, દરિયાઈ માર્ગ દ્વારા, અને ત્રીજું હવાઈ માર્ગ દ્વારા. જેમાં આપણે પહેલા મુદ્દાની ચર્ચા કરીએ છીએ સડક માર્ગ દ્વારા, બરાબર. સડક એટલે આપણે જે રોડ રસ્તાઓ જોઈએ છીએ સડક, બરાબર ને. અને એ કોના ઉપર છે તો કે જમીન માર્ગ ઉપર પથરાયેલી છે. તો જમીન માર્ગે તો બીજો પણ વ્યવહાર જોવા મળે, જેમ કે રેલ માર્ગ છે. રેલ માર્ગ દ્વારા પણ માલ સામાનની હેરફેર થાય અને સડક માર્ગ દ્વારા પણ માલ સામાનની હેરફેર થાય. તો પ્રશ્ન આપણને એમ થાય કે કયા માર્ગે વધુ સરળ પડે? સડક માર્ગ છે જ્યાં ટ્રેન નથી પહોંચી શકતી, કે જ્યાં પ્લેન પહોંચી શકતો નથી, તો ત્યાં આપણી સડક માર્ગ પહોંચી શકે છે. કે જે પહાડી વિસ્તારો હોય, જંગલ વિસ્તારો હોય, કોઈ બી જગ્યા હોય ત્યાં તમે જાઓ તો સડક માર્ગની વ્યવસ્થા થઈ શકે. પહાડને કાપીને પણ એમાં સડક માર્ગની વ્યવસ્થા કરી શકાય છે. એટલે સડક માર્ગ છે કે જ્યાં રેલ માર્ગ કે હવાઈ માર્ગ પહોંચી શકતું નથી, ત્યાં સડક માર્ગ છે એ પહોંચી શકે છે, બરાબર. એટલે સડક માર્ગ દ્વારા માલ સામાનની હેરફેર થાય છે. પણ આજે માલ સામાનની હેરફેર થાય છે એટલે કે જમીન માર્ગ પર 2 માર્ગ, એક સડક માર્ગ અને બીજું રેલ માર્ગ. આ બંને માર્ગ પર માલ સામાનની હેરફેર કરવામાં આવે છે. પણ એમાં કેટલાક જોખમો પણ જોવા મળે છે. તો કેવા કેવા જોખમો હોય? જેમ કે ચોરી થવાનો ભય રહીએ, લૂંટફાટ થવાનો ભય રહીએ, હુલ્લડનો ભય રહીએ, કોમી રમખાણોનો ભય રહીએ. તો આવા જે કંઈ જોખમો થાય તો જોખમની સામે રક્ષણ મેળવવા માટે જો કે વીમો ઉતારવો પડે. અને આ જે વીમો ઉતારવામાં આવે છે એને શું કહેવાય? તો કે સડક માર્ગ વીમો, બરાબર. હવે આપણે એને સમજીએ કે ભાઈ કઈ રીતના. તો કે દાખલા તરીકે કોઈ સડક માર્ગે માની લો કે કર્ણાટકથી ગુજરાતમાં કોઈ ટ્રક માલ સામાન ભરીને આવે છે અને રસ્તામાં કદાચ અકસ્માત થયો તો એ નુકસાન કોને? તો કે વેપારી વર્ગ બંનેને નુકસાન થયું ને, બરાબર. પ્રોડક્શન કરતા છે એને પણ નુકસાન છે. તો એ નુકસાન સામે થોડુંક વળતર મળી શકે ભવિષ્યમાં, એટલા માટે શું? તો કે વીમો ઉતારવો જરૂરી બને છે. એટલા માટે સડક માર્ગ વીમો ઉતારવામાં આવે છે કે ભવિષ્યમાં થતા જે કંઈ જોખમો છે એ જોખમની સામે રક્ષણ મેળવવા માટે વીમો ઉતરાવવો જરૂરી બને છે, બરાબર. એટલે સડક માર્ગ વીમો, બરાબર. જેની અંદર પણ વાત કરીએ છીએ કે જમીન માર્ગે માલસામાનની હેરફેર અને રેલ માર્ગે માલસામાનની હેરફેર કરવામાં આવે છે, જેમાં કેટલાક જોખમો જોવા મળે છે. એ જોખમની સામે તમારે રક્ષણ મેળવવા માટે તમે જે વીમો ઉતરાવો છો એને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ સડક માર્ગ વીમા તરીકે ઓળખીએ છીએ. તો સડક માર્ગે કેવા કેવા જોખમ જોવા મળે છે? તો કે પહેલું, ચોરી થવાનો ભય રહીએ. જેમ કે ટ્રક જતો હોય ઉપરથી તમારા જે કંઈ માલ સામાન છે લઈ લેવામાં આવે. જેમ કે ઉત્તરાખંડ છે, ઝારખંડ છે, બરાબર. એ સાઈડ તમે જાઓ બદ્રીનાથ, કેદારનાથ, તો ત્યાં યાત્રાળુઓ છે, યાત્રાળુઓના માલ સામાન એમ નથી, બસ ઊભી હોય ને ખબર જ ના પડે, નાસ્તો કરી લે, તમારો નાસ્તો ઉપર થઈ ગયો હોય, બરાબર. માલ સામાન કંઈ હોય જ નહીં, ઉપર ગાયબ કરી નાખે. એટલા માટે જો બસની અંદર વ્યવસ્થા કરવામાં આવી. શું? તો કે જેટલો પણ માલ સામાન છે બસની અંદર ડેકી બનાવી દે, ડેકીની અંદર નાખી દેવામાં આવે. પહેલાં શું હતું કે ઉપર કેરિયર બનાવવામાં આવતું, ઉપરની અંદર બધું માલ સામાન રાખવામાં આવતો હતો. પણ હવે એવું થતું નથી. ઘણીવાર એવું થતું કે રસ્તા ઉપર બંને બાજુ ઝાડવા હોય અને એ ઝાડવા ઉપર આ ચોર ટીંગાતા હોય, ખબર ના હોય. જેવી જ ગાડી નીકળે એટલે ઉપરથી ઉપાડી લઈએ વસ્તુઓ, થેલા હોય તો થેલા, જે કંઈ વસ્તુ એ ઉપાડી લે, એની ઈચ્છા થાય એ વસ્તુઓ. અને શું થતું કે એનું નુકસાન થતું. તો આવા જે કંઈ જોખમો છે એની સામે રક્ષણ મેળવવા માટે વીમો ઉતારવો પડે, જેને આપણે શું કીધું? સડક માર્ગ વીમો. બીજી વસ્તુની વાત કરીએ લૂંટફાટ, ચોરી અને લૂંટફાટ બંને. પછી વાત કરીએ હુલ્લડ, કે અચાનક જ બે જૂથો વચ્ચે અથડામણ થાય
અને આજુબાજુનું જે કંઈ વસ્તુઓ છે નુકસાન કરી દઈએ. કોમી રમખાણો જેમ કે હિન્દુ મુસ્લિમ પ્રોબ્લેમ થાય અને જૂથો વચ્ચે અથડામણ થાય તો ઘણી બધી વસ્તુઓ છે ને નુકસાનકારક થાય છે. તો આવી જ કઈ વસ્તુઓ છે એમની સામે રક્ષણ મેળવવા માટે વીમો ઉતરાવવો જરૂરી બને છે. બરાબર. એટલે દરેક સડક માર્ગમાં અને રેલ માર્ગની અંદર પણ વીમો ઉતરાવી શકે. જેમ કે રેલ માર્ગની અંદર ડબ્બા છે એ ખડી જાય, રેલ માર્ગની અંદર ડબ્બા છે એ ચોરાઈ જાય એમ ભય રહીએ, કે ટ્રેન ઊભી હોય ને એમાંથી અચાનક કોઈ વ્યક્તિ ચોરીઓ આવીને એમાંથી વસ્તુઓ છે કાઢી લે, આવી પણ બનાવો બને છે. તો આ દરેકની સામે એક પ્રકારનું જોખમ જોવા મળે. તો આ જોખમની સામે રક્ષણ મેળવવા માટે તમારે વીમો ઉતારવો પડે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ સડક માર્ગ વીમા તરીકે ઓળખીએ છીએ. રેડી. હવે વાત કરીએ મુદ્દા નંબર 2, દરિયાઈ માર્ગ વીમો. મુદ્દા નંબર 2 ની વાત કરીએ, દરિયાઈ માર્ગ વીમો. દરિયાઈ વીમો. દરિયાઈ માર્ગે માલ સામાનની હેરફેર કરવામાં આવે છે. જેની સામે કેટલાક જોખમો જોવા મળે છે. આ જોખમો સામે રક્ષણ મેળવવા માટે જે વીમો ઉતારવામાં આવે તેને દરિયાઈ વીમો કહે છે. તેને દરિયાઈ વીમો કહે છે. બરાબર. પ્રશ્ન પણ થયો ભાઈ દરિયાની અંદર તો ભાઈ કેવા જોખમ જોવા મળતા હોય એમ. બરાબર. તો દરિયાઈ માર્ગની અંદર પણ માલસામાનની હેરફેર થાય ત્યારે એની સામે કેટલાક જોખમ જોવા મળે અને આ જોખમ સામે તમે રક્ષણ મેળવવા માટે જે વીમો ઉતરાવો એને શું કહેવાય તો કે દરિયાઈ માર્ગ વીમા તરીકે ઓળખાવી શકાય છે. હવે દરિયાઈ માર્ગે કેવા કેવા જોખમ જોવા મળતા હોય તો ખાસ કરીને વાત કરીએ તો દરિયાઈ માર્ગની અંદર તો કે પહેલામાં પહેલો મુદ્દો કે ચાંચિયાગીરી જમીન ઉપર થાય તો આપણે એને લૂંટફાટ કહીએ છીએ, પણ દરિયાની અંદર લૂંટફાટ થાય એને કહેવાય ચાંચિયાગીરી. એક સમય એવો હતો કે આપણી પાસે યાતાયાતના સાધનો ઓછા હતા, મીન્સ કે માલસામાનની હેરફેર કરવાના વાહન વ્યવહારના સાધનો કેવા હતા? ઓછા હતા. તો શું થતું હતું કે એ માલસામાનની હેરફેર માટે દરિયાઈ માર્ગનો ખૂબ જ પુષ્કળ પ્રમાણની અંદર ઉપયોગ કરવામાં આવતો હતો. આપણે કહીએ કે માણસ પાસે જેટલા સુંદર મજાના સાધનો છે એનો ગેરઉપયોગ કેમ કરવો એ માણસ સૌથી વધારે પહેલાં શીખી શકે છે. એટલે માણસો છે દરિયાઈ માર્ગને પણ ટૂંકમાં ફોલોઅપ કરી શકે, દરિયાઈ માર્ગની અંદર પોતાની ઘૂસણખોરી કરી શકે એટલા માટે એ દરિયાઈ લૂંટારુઓ છે અસ્તિત્વમાં આવ્યા અને એ લૂંટારુઓ સ્ટીમરોને લૂંટી લેતા, હોડીઓને લૂંટી લેતા, મોટા જહાજો એને લૂંટી લેતા. બરાબર. અને આ જે વ્યક્તિઓ કામ કરતા લૂંટફાટનું એને ચાંચિયાગીરી કહેતા.
બરાબર, પ્રાચીન સમયની અંદર વાત કરું છું. બીજું, તમે અત્યારે ઇંગ્લિશ મૂવીની અંદર પણ જોઈ શકતા હશો કે ત્યાં આવું ચાંચિયાગીરીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળતું હોય છે. બરાબર, તમને સીન પણ બતાવવામાં આવે છે ઇંગ્લિશ મૂવીની અંદર કે દરિયાઈ માર્ગની અંદર જોરદાર બે સ્ટીમર હોય ને બંને બાજુ ફાયરિંગ થતું હોય ને અંધાધૂંધી ફાયરિંગ થાય ને બંને બાજુ ધબાધબી બોલતી હોય ને તમને એ મજા આવતી હોય. બરાબર ને, આવા સીન તમે જોયેલા છે. બીજી વસ્તુની વાત કરીએ તો ઘણીવાર કેટલાક સ્ટીમરો એવા છે, જહાજો એવા છે, આકસ્મિક સંજોગોની અંદર કોઈ સાથે અથડાઈ જાય, ટેકનિકલ કંઈ પ્રોબ્લેમ આવે અને ડૂબી જાય પાણીમાં તો પણ પ્રોબ્લેમ થઈ શકે, તો પણ નુકસાનકારક થઈ શકે. કેટલીક વાર ઓઇલ છે, ડીઝલ છે, પેટ્રોલ છે, આવી વસ્તુઓ છે એ આયાત કરવામાં આવતી હોય છે, મીન્સ કે લાવવામાં આવતી હોય છે. તો એવા સંજોગોની અંદર આ જે વસ્તુઓ છે એ નુકસાનકારક સાબિત થાય છે. તો આવી વસ્તુઓ સામે રક્ષણ મેળવવા માટે વીમો ઉતારવો જરૂરી બને છે, જેને આપણે શું કહીએ છીએ? દરિયાઈ માર્ગ વીમો. ફરીવાર યાદ રાખજો કે દરિયાઈ માર્ગે માલસામાનની હેરફેર કરવામાં આવે છે. આ હેરફેર સામે કેટલાક જોખમો જોવા મળે છે. આ જોખમની સામે રક્ષણ મેળવવા માટે જે તે વીમો ઉતારવામાં આવે તેને દરિયાઈ માર્ગ વીમા તરીકે ઓળખવામાં આવે છે. રેડી? ભૂલાય નહીં, દરિયાઈ માર્ગ વીમો. હજી એક મુદ્દો આપણે એમાં લખવાનો છે. બરાબર, એટલે આ ભૂસી નાખું છું. નીચે બીજો મુદ્દો તમને પેરેગ્રાફ હજી સમજાવવાનો બાકી છે, ખાસ યાદ રાખજો. દરિયાઈ માર્ગ વીમાની અંદર દરિયાઈ માર્ગ વીમો. બરાબર, 18મી સદીમાં દરિયાઈ માર્ગે માલસામાનની હેરફેરની શરૂઆત થઈ હતી. કઈ સદીમાં? તો કે 18મી સદીમાં. દરિયાઈ માર્ગે માલ સામાનની હેરફેર કરવાની શરૂઆત થઈ હતી. એ સમયથી લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા વર્ષોથી કાર્યરત જોવા મળે છે. વર્ષોથી કાર્યરત જોવા મળે છે. કઈ સંસ્થા? લોઇડ્સ ઓફ લંડન. બરાબર, આ લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા છે એ વર્ષોથી કાર્યરત જોવા મળે છે. કઈ સદીમાં? તો કે 18મી સદીમાં. આ એક ખાસ યાદ રાખજો. બરાબર, કે દરિયાઈ માર્ગે વીમાની જે શરૂઆત થઈ એ 18મી સદીથી થઈ હતી. કે 18મી સદીથી દરિયાઈ માર્ગે માલસામાનની હેરફેરની શરૂઆત, મેં તમને કીધું કે ભૂતકાળની અંદર પુષ્કળ પ્રમાણમાં દરિયાઈ માર્ગની સેવાનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ માર્ગે જ માલસામાનની હેરફેર છે કરવામાં આવતી હતી. તો 18મી સદીમાં જે શરૂઆત થઈ એ સમયથી વીમાનું મહત્વ તો હતું જ, પણ અવેરનેસ છે એ ઓછી હતી, મીન્સ કે જાગૃતતા છે એ ઓછી હતી. અને એને ધ્યાનમાં રાખીને જ 18મી સદીથી જ આ વીમાની જે શરૂઆત થઈ હતી, દરિયાઈ માર્ગે પણ માલસામાનની હેરફેર થઈ હતી, એ સમયથી જ એક સંસ્થા કાર્યરત હતી જેનું નામ હતું લોઇડ્સ ઓફ લંડન. આ નામની સંસ્થા વીમા ક્ષેત્રે વર્ષોથી કાર્યરત જોવા મળતી હતી. કે વિમાનની અંદર દરિયાની અંદર જે પણ વસ્તુઓની માલસામાનની હેરફેર થાય એને ફરજિયાતપણે આ વીમો ઉતારવો છે. શું કામે? કે આકસ્મિક સંજોગોની અંદર કદાચ કોઈ નુકસાન થાય તો એની સામે વળતર મેળવી શકાય.
બરાબર. એટલે દરિયાઈ માર્ગે માલસામાનની હેરફેર કરવા માટે 18મી સદીથી શરૂઆત તો થઈ જ હતી અને 18મી સદીથી જ લોઇડ્સ ઓફ લંડન નામની જે સંસ્થા છે એ સંસ્થા વીમા ક્ષેત્રે વર્ષોથી કાર્યરત જોવા મળે છે. બરાબર. તો આ તો મુદ્દા નંબર 2. હવે આપણે વાત કરશું મુદ્દા નંબર 3, હવાઈ માર્ગ વીમો. બરાબર. મુદ્દા નંબર 3, હવાઈ વીમો. હવાઈ માર્ગે માલ સામાનની હેરફેર કરવામાં આવે છે. જેમાં કેટલાક જોખમો જોવા મળે છે. જેમાં કેટલાક જોખમો જોવા મળે છે. સામે રક્ષણ મેળવવા માટે જે વીમો ઉતારવામાં આવે તેને હવાઈ માર્ગ વીમો કહે છે. બરાબર. ખાસ યાદ રાખજો, હવાઈ માર્ગ વીમો. બરાબર. કે આમ જોવા જઈએ તો હવાઈ માર્ગે પણ માલસામાનની હેરફેર છે એ જોઈ શકાતી હોય છે. તો હવાઈ માર્ગે માલસામાનની હેરફેર કઈ રીતના થાય? બરાબર, તમને ખબર છે. તો જે પ્લેન છે, બરાબર, એ પ્લેનની અંદર ખાસ જોવા જઈએ તો જે આર્મી ડિપાર્ટમેન્ટ છે એ આર્મી ડિપાર્ટમેન્ટની અંદર આ હવાઈ માર્ગનો માલસામાનની હેરફેર માટે પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમ કે સૈનિકો છે લાવવા અને લઈ જવા, સૈનિકોનો છે માલસામાન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લેવા અને લઈ જવા માટે. ઘણીવાર છે ઘઉં છે એ ઘઉં પણ વિમાનની અંદર ભરવામાં આવે છે અને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે. ઘણી બધી વસ્તુઓ છે, હથિયારો છે, એ પણ માલસામાનની હેરફેર કરે છે. તો આવી જે કઈ વસ્તુઓ છે એ વસ્તુઓ વિમાનની અંદર એક સ્થળથી બીજા સ્થળે લઈ જાય છે. તો આ જે હવાઈ માર્ગ દ્વારા માલ કરે છે ત્યારે પણ કેટલાક જોખમો જોવા મળે છે. તો આવા જોખમની સામે જે રક્ષણ મેળવવા માટે જે વીમો ઉતારવામાં આવે છે એને શું કહેવાય? તો કે હવાઈ માર્ગ વીમા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર મિત્રો, તો ફરી યાદ રાખજો, હવાઈ માર્ગ વીમો કે હવાઈ માર્ગની અંદર જ્યારે માલ સામાનની હેરફેર થાય ત્યારે એની સામે કેટલાક જોખમ જોવા મળે છે. આ જોખમની સામે રક્ષણ મેળવવા માટે જે વીમો ઉતારવામાં આવે છે તેને હવાઈ માર્ગ વીમા તરીકે ઓળખવામાં આવે છે. તો હવાઈ માર્ગે માલ સામાનની હેરફેરમાં જોખમ કઈ રીતના થાય? જેમ કે આકસ્મિક સંજોગોની અંદર પ્લેન છે, બરાબર, એ ટેક ઓફ થાય છે. ટેક ઓફ એટલે ઉડવું, લેન્ડિંગ એટલે નીચે આવવું. બરાબર ને? આ ખાસ યાદ રાખજો. અગર એમ કે વિમાન જો ઉપડું, વિમાન જો નીચે પડ્યું, જો ઊભું રહ્યું, આવું નહીં. શું? લેન્ડિંગ એટલે પ્લેનનું ઊભા રહેવું, ટેક ઓફ એટલે પ્લેનનું ચડાણ કરવું. બરાબર. તો આ લેન્ડિંગ અને ટેકઓફના સમયગાળા દરમિયાન કોઈ ટેકનિકલ ફોલ્ટ થાય અને પ્લેન ક્રેશ થઈ જાય, આકસ્મિક સંજોગોની અંદર ફ્લાઇંગ કરતું હોય અને પ્લેન ક્રેશ થઈ જાય, તો પણ એમાં કેટલાક જોખમ જોવા મળે. આ જોખમની સામે જે રક્ષણ મેળવવા માટે જે વીમો ઉતારવામાં આવે તેને હવાઈ માર્ગ વીમા તરીકે ઓળખવામાં આવે છે. રેડી?
હવે હવાઈ માર્ગ વીમાની અંદર કેટલીક બાબતો એવી છે કે જે આપણને ખૂબ જ ઉપયોગી બનશે, બરાબર. જો હવાઈ માર્ગની અંદર ફરીવાર તમને યાદ કરાવી દઉં છું કે હવાઈ માર્ગે માલસામાનની હેરફેર કરવામાં આવે છે ત્યારે એની સામે કેટલાક જોખમ જોવા મળે. આ જોખમની સામે રક્ષણ મેળવવા માટે જે વીમો ઉતરાવવામાં આવે એને હવાઈ માર્ગ વીમો કહે છે. રેડી? તો હવાઈ માર્ગ વીમો છે એ કઈ રીતના ઉપયોગી છે એના છે 2 મુદ્દા છે, એ આપણે નીચે લખશું. હવાઈ માર્ગમાં માલની હેરફેર ઝડપી અને મોંઘી જોવા મળે છે. એના પછીનો મુદ્દો હવાઈ માર્ગમાં વસ્તુ ખૂબ જ કિંમતી અને વજનમાં હલકી જોવા મળે છે. ત્રીજા એરાની અંદર દાખલા તરીકે સોનું, ચાંદી, પ્લેટિનિયમ વગેરે. બરાબર. 3 વસ્તુઓ ખાસ કે જે વજનમાં ખૂબ જ હલકી છે પણ કિંમતી તો એ ખૂબ જ વધારે છે. બરાબર. તો કે માલની હેરફેર ખૂબ જ ઝડપી પણ કેવી જોવા મળે છે? તો કે મોંઘી જોવા મળે છે. વસ્તુ ખૂબ જ કિંમતી પણ વજનમાં ખૂબ જ હલકી જોવા મળે છે. બરાબર. 4 મુદ્દા અહીંયા કમ્પ્લીટલી તમારે યાદ રાખવાના છે. 1, માલની હેરફેર ખૂબ જ ઝડપી પણ કેવી? તો કે મોંઘી જોવા મળે. વજનમાં ખૂબ જ હલકી પણ વસ્તુ કેવી હોય? તો કે કિંમતી જોવા મળે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો સોનું, ચાંદી અને પ્લેટિનિયમ આ વસ્તુઓ છે દરિયાઈ માર્ગે નહીં પણ હવાઈ માર્ગની અંદર માલસામાનની હેરફેર સરળતાથી કરી શકે છે. ખાસ રીતે જોવા જઈએ તો આ જે માલસામાનની હેરફેર છે એની અંદર ખૂબ જ કિંમતી વસ્તુઓ છે એની હેરફેર કરવામાં આવતી હોય છે. સોનું છે, ચાંદી છે, પ્લેટિનિયમ છે, આ તમામે તમામ વસ્તુઓ છે એ એક સ્થળથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે. બરાબર. જેમ કે ઇંગ્લેન્ડની અંદર, અમેરિકાની અંદર, જાપાનની અંદર જે કઈ વસ્તુઓ બને છે એ વસ્તુઓ સરળતાથી અને ઝડપી એક સ્થળથી બીજા સ્થળે જઈ શકે એવી વસ્તુઓ છે એ હવાઈ માર્ગની અંદર લાવવામાં આવે છે. બરાબર. આપણને એમ થાય કે ભાઈ વજનમાં હલકી, એમ તો 4 વ્હીલ પણ બને છે. તે 4 વ્હીલના પ્લાન્ટ ઘણીવાર અહીંયા દેશમાં ન હોય તો બીજા દેશની અંદર વસ્તુઓનો આ માલસામાનની હેરફેર કરવામાં આવે છે. બરાબર. અમુક વસ્તુઓ એવી હોય કે જેને ખૂબ જ ઝડપથી હેરફેર કરવી જરૂરી બને છે તો એ પ્લેનની સેવાનો ઉપયોગ કરે છે, હવાઈ માર્ગની સેવાનો ઉપયોગ કરે છે. ઘણી વસ્તુ એવી હોય કે જે ખૂબ જ કિંમતી હોય જેમ કે પ્લેટિનિયમ છે, સોનું છે, ચાંદી છે, એ વારંવાર અને દર વર્ષે આપણે ગણીએ ને તો ઘણા બધા દેશો છે એકબીજા દેશો પાસેથી આયાત નિકાસ કરે છે. જેમ કે ભારત દર વર્ષે ઘણીવાર સોનું છે એ વિદેશોમાંથી આયાત કરે છે અને સોનાની ડિમાન્ડ પણ એટલી રહે છે. શું કામ ડિમાન્ડ એટલી રહે? કે તમે કોઈ પણ જગ્યાએ મેરેજ કરવા જાઓ, આપણા ભાઈનું જોવા ગયા હોય એટલે પહેલાં પહેલી વસ્તુઓ બધું ગમી જાય, બધું કમ્પ્લીટ થઈ જાય એટલે પછી વાત આવે દાગીના ઉપર, આપણે જેને ઓર્નામેન્ટ્સ કહીએ છીએ, ઘરેણાં. બરાબર ને? અત્યારે તમે જો તો 15,000 અપ એની પ્રાઇસ છે એ બોલે છે. તો આવી જે વસ્તુઓ જોવા મળે છે, બરાબર,
એમની પ્રાઇઝના કારણે વસ્તુઓ છે એ ખૂબ જ કિંમતી બને છે, બરાબર. અને કિંમતી વસ્તુઓની માલસામાનની તમે જેટલી હેરફેર કરો એટલી કેવી પડે હંમેશા માટે, તો કે મોંઘી જોવા મળે. એટલે માલસામાનની હેરફેર ખૂબ જ મોંઘી જોવા મળે છે, પણ વજનમાં કેવી છે, તો કે હલકી છે. આ ઉપરાંત જોવા જઈએ તો આજે કઈ વસ્તુઓ છે, હવાઈ માર્ગની અંદર માલની હેરફેર ખૂબ જ ઝડપી થાય, પણ મોંઘી તો જોવા મળે જ, કારણ કે એ તમે ટ્રકની અંદર સોનું લાવો, બરાબર, એ ટ્રક ભાડાની કિંમત અને પ્લેનની અંદર સોનું લાવો એ પ્લેન ભાડાની કિંમત, બંનેમાં હાથી ઘોડાનો તફાવત રહે છે. એટલા માટે માલસામાનની હેરફેર કરવા માટે હંમેશને માટે હવાઈ માર્ગનો જે વ્યક્તિ ઉપયોગ કરે છે એના માટે હવાઈ માર્ગ છે એ ખૂબ જ જોખમકારક સાબિત થઈ જતો હોય છે. શું કામે? કારણ કે ખૂબ જ કિંમતી છે, વજનની અંદર વજનમાં હલકી છે, વસ્તુ ખૂબ જ કિંમતી છે, મોંઘી છે પણ ઝડપી છે. તો એમાં પણ કેટલાક જોખમ જોવા મળે, જેમ કે માલસામાનની સાથે વ્યક્તિ પણ ડેડ થઈ જાય ઘણી વાર. તો જેમ કે હમણાં જ એક અકસ્માત થયો પ્લેનનો, અને પ્લેનની અંદર લગભગ 130 જેટલા કરતાં પણ વધારે માણસો છે એક્સપાયર થઈ ગયા, અને પાયલોટ પણ એક પ્લેન કેસ એવો હતો કે જેમાં પાયલોટ જ એક્સપાયર થઈ ગયો હતો, અને બાકીના જે મુસાફરો છે, બરાબર, એ મુસાફરોને નાના મોટી ઈજા થઈ હતી. તો એમાં જે વીમો મળે છે એ તમારે જમીન માર્ગ કરતાં વીમાનું પ્રમાણ કેવું હોય, તો કે વધારે હોય છે. એટલા માટે હવાઈ માર્ગની અંદર પણ માલસામાનની હેરફેર કરવામાં આવે છે ત્યારે કેટલાક જોખમો જોવા મળે છે. તો એ જોખમ સામે રક્ષણ મેળવવા માટે તમે જે વીમો ઉતરાવો છો એને શું કહેવાય, તો કે હવાઈ માર્ગ વીમો, બરાબર. તો હવાઈ માર્ગ વીમો છે એ ખરેખર ખૂબ જ કેવો છે, તો કે ઝડપી છે, પણ કેવો છે, તો કે મોંઘો જોવા મળે છે. વજનમાં ખૂબ જ તો કે હલકું જોવા મળે, પણ વસ્તુ ખૂબ જ કેવી છે, તો કે કિંમતી જોવા મળે છે, બરાબર ને. જેમ કે સોનાની વાત કરીએ, ચાંદીની વાત કરીએ, પ્લેટિનમની વાત કરીએ, તો આ તમામ વસ્તુઓ તમે જોવા જાઓ ને તો ખૂબ જ ભારે વસ્તુઓ જોવા મળતી હોય છે, બરાબર. તો માલસામાનની હેરફેર માટે કરવામાં આવતી જે કંઈ હેરફેર છે એની અંદર કેટલાક જોખમો જોવા મળતા જ હોય છે. જોખમ સામે તમે રક્ષણ મેળવી શકો એટલા માટે વીમા કંપની તરફથી જુદા જુદા વીમાની છે શરૂઆત કરવામાં આવે છે, બરાબર. તો આ સાથે આપણે અહીંયા પ્રશ્ન નંબર 5 કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. ઓલેમાં પ્રશ્ન નંબર 5 અને 6 લખાઈ ગયેલા હતા, પણ ટાઈમના અભાવે આપણે પ્રશ્ન નંબર 5 છે એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. એટલે માલની હેરફેરના પ્રકારો, તો માલની સામાનની હેરફેરના પ્રકાર વિશે માહિતી આપો, માલની હેરફેરના વીમા વિશે માહિતી આપો. આ જે પ્રશ્ન છે એ આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડ માટે ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.